નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મહત્વના સમાચાર પર. નેત્રંગ તાલુકા પંચાયતની બિલોઠી બેઠકની પેટા ચૂંટણીનું આજે મતદાન. 30મી જુલાઈએ પરિણામ. ભાજપ, આપ અને કોંગ્રેસ વચ્ચે જંગ. ભરૂચના શ્રવણ ચોકડી બ્રિજ નીચે ગેરકાયદેસર પાર્કિંગ સામે પોલીસની લાલાંક. નિયમોનો ભંગ કરનાર તમામ વાહનો ડિટેન. આ વિસ્તારમાં પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરાવવાની આવશ્યકતા. ભરૂચ દહેજ માર્ગ ઉપર આવેલા આમદડા ગામ નજીક ડ્રીમ કોમ્પ્લેક્સના ગોડાઉન અને આઈસર કન્ટેનરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. એલસીબી પોલીસે 75.54 લાખનો દારૂ અને કન્ટેનર તેમજ કાર મળી કુલ 90.85 લાખનો મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો. અન્ય 4 વોન્ટેડ. અંકલેશ્વરની નવજીવન હોમ સોસાયટીના ગેટ સામે કચરાના ઢગથી પરેશાની. ગડખોલ ગ્રામ પંચાયતને કચરો દૂર કરવા નિયમિત સફાઈ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માંગ. 62મી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપના મેડલ વિજેતા શૂટરોને ભરૂચ કલેક્ટર ડોક્ટર નવનાથ ગૌહાણી દ્વારા પ્રોત્સાહન. પરિવાર સાથે શૂટિંગ રેન્જની મુલાકાત લઈ એકેડેમીની કામગીરી નિહાળી. વરસાદના વિરામ બાદ નેત્રંગ ડેડિયાપાડા રોડ પર ધાર્યા દૂધ જોવા પ્રવાસીઓ ઉમટ્યા. ભરૂચમાં રખડતા પશુઓ સામે નગરપાલિકાની લાલાંક. મુખ્ય માર્ગો પરથી 10થી વધુ પશુઓ પકડી પાંજરાપોળ મોકલાયા. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ભરૂચની નેત્રંગ તાલુકા પંચાયતની બિલોઠી બેઠક પર પેટા ચૂંટણીમાં આજરોજ મતદાન પ્રક્રિયા યોજાઈ રહી છે, જેમાં ભાજપ, આપ અને કોંગ્રેસ મેદાને છે. ભરૂચની નેત્રંગ તાલુકા પંચાયતની ચૂંટણી બાદ આપના વિજેતા ઉમેદવારનું મૃત્યુ થતા બિલોઠી બેઠક ખાલી પડી હતી, જેની પેટા ચૂંટણીમાં આજરોજ મતદાન પ્રક્રિયા યોજાઈ હતી. બિલોઠી બેઠક પર ભાજપના કાંતિલાલ વસાવા, આપના પ્રવીણ વસાવા અને કોંગ્રેસના રણજીત વસાવા વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે. કુલ 5154 મતદારો ત્રણેય ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. મતદાન પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે મતદાન મથક ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ઉલ્લેખનીય છે કે તાલુકા પંચાયતની એપ્રિલમાં યોજાયેલી ચૂંટણીમાં 16 બેઠકો પૈકી આપે 8, ભાજપે 7 અને કોંગ્રેસે 1 બેઠક હસ્તગત કરી હતી, જેમાં આપના એક ઉમેદવારનું આકસ્મિક મોત થતાં ભાજપે કોંગ્રેસ સાથે ખેલ ખેલી તાલુકા પંચાયત કબજે કરી હતી. હવે પેટા ચૂંટણીમાં જો આપ કે કોંગ્રેસનો ઉમેદવાર વિજયી થાય તો ફરી નેત્રંગ તાલુકા પંચાયતની સત્તામાં નવા જૂની સર્જાઈ શકે છે. તારીખ 30 જુલાઈએ મતગણતરી બાદ જો ભાજપ જીતશે તો સ્પષ્ટ બહુમતી સાથે સંખ્યાબળ 9 થશે અને જો આપનો ઉમેદવાર વિજય થશે તો ફરી ભાજપ અને આપ વચ્ચે 8-8 સભ્યપદને લઈ ટાઈ પડતા સત્તા માટે રસાકસી જામી શકે છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ તો ફરી સત્તા માટે જોડતોડનું રાજકારણ ખેલાઈ શકે છે. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ભરૂચના અતિવ્યસ્ત શ્રવણ ચોકડી બ્રિજ નીચેના પાર્કિંગ ઝોનમાં અને ટ્રાફિકમાં અવરોધરૂપ બની રહેલા પાર્કિંગ સામે ટ્રાફિક પોલીસે લાલાંક કરી પાર્ક કરાયેલી બાઇકોને ડિટેન કરી પોલીસ દ્વારા વાહન ચાલકોને નિયમોનું પાલન કરવા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો હતો. શ્રવણ ચોકડી વિસ્તાર રોજ હજારો વાહનોની અવરજવર ધરાવતો હોવાથી બ્રિજ નીચે આડેધડ પાર્ક કરાયેલા વાહનોને કારણે ટ્રાફિકમાં અવરોધ સર્જાતો હતો.
તેમજ અકસ્માતની શક્યતાઓ પણ વધી રહી હતી, જેના પગલે અગાઉથી આ સ્થળનું પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવેલ છે, પણ તેમ છતાં અહીં વાહનોનું આડેધડ પાર્કિંગ થતું હશે ત્યારે આજે તે સામે લાલ આંખ કરી ટ્રાફિક પોલીસે નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો સામે કાર્યવાહી હાથ ધરી 70થી વધુ વાહનો ડિટેન કર્યા હતા. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ટ્રાફિક વ્યવસ્થા જાળવવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આવી કાર્યવાહી નિયમિત ચાલુ રહેશે. વાહન ચાલકોએ માત્ર અધિકૃત સ્થળે જ વાહનો પાર્ક કરવા અને તેમજ ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવે છે. જોકે બીજી બાજુ આ વિસ્તારમાંથી ખૂબ મોટી સંખ્યામાં દહેજ ઔદ્યોગિક વિસ્તારમાં નોકરી પર યુવાન યુવતીઓ જતા હોય છે અને અહીંથી તેઓ વાહન પકડતા હોય છે, પણ તેઓ માટે કોઈ કાયદેસરનું પાર્કિંગ નથી, તેથી મજબૂરીવશ તેઓ અહીં પાર્કિંગ કરીને જતા હોય છે. ટ્રાફિક માટે સમસ્યા ઊભી કરે છે ત્યારે તંત્ર દ્વારા પણ વધતા વાહનોને વિસ્તારને ધ્યાને લઈ પાર્કિંગ સ્ટેન્ડ જેવી વ્યવસ્થા અંગે વિચારવાની જરૂર છે. તમે કેફેમાં જવા માંગો છો કે ગેમિંગ કરવા? કેમ કે ભરૂચમાં હવે એક એવી જગ્યા ઓપન થઈ છે જ્યાં તમને બંને એક સાથે મળે છે. વેલકમ ટુ બિગ બુલ ગેમિંગ કેફે, ભરૂચનું અનલિમિટેડ ગેમિંગ ડેસ્ટિનેશન. અહીંયા તમને મળશે હાઈ સ્પીડ ગેમિંગ, PS5, PS4 Pro, PS4 Slim, રિયલિસ્ટિક સ્ટીયરિંગ વ્હીલ રેસિંગ, કમ્ફર્ટેબલ સિટિંગ અને એક નેક્સ્ટ લેવલ ગેમિંગ એન્વાયરમેન્ટ જ્યાં દરેક મેચ સિનેમેટિક એક્સપિરિયન્સ જેવી લાગે. ને આ પ્રીમિયમ એક્સપિરિયન્સની સ્ટાર્ટિંગ પ્રાઇસ છે ફક્ત 60 રૂપીસથી. સ્ક્રીન પર આપેલી આઈડી પર ફોલો કરો અને દરેક બુકિંગ પર 10% ઓફ. બર્થડે છે? બર્થડે પ્લેયરને 30 મિનિટ્સ એબ્સોલ્યુટલી ફ્રી. મંડે ટુ ફ્રાઇડે 11 AM to 4 PM. હેપી આર્સ 1 hour 80 રૂપીસ, 2 hours 150 રૂપીસ. અને સ્કોટ સાથે આવો તો મજા ડબલ. 3 પ્લેયર્સની બુકિંગ કરો અને 1 પ્લેયર ફ્રી. લિમિટેડ ટાઈમ ઓફર. સ્ક્રીન પર પ્રો બનવું તો સહેલું છે, પર અસલી ગેમ તો બિગ બુલ ધ ગેમિંગ કેફેમાં સ્ટાર્ટ થાય છે. ફર્સ્ટ ફ્લોર 223 શ્રીરંગ પેલેસ નિયર RK સિનેમા, જાડેશ્વર રોડ, ભરૂચ. ભરૂચ દહેજ માર્ગ ઉપર આવેલ આમદડા ગામ નજીક આવેલ ડ્રીમ કોમ્પ્લેક્સના ગોડાઉનમાં ત્રાટકી LCBની ટીમે પોણા કરોડના દારૂ અને આઈસર તેમજ કાર સહિત 90.85 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો, જ્યારે ફરાર થઈ ગયેલ અન્ય 4ને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. ભરૂચ જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર ઉચ્ચ અધિકારીઓ દ્વારા ખાસ સૂચનાઓ આપવામાં આવી. આ માર્ગદર્શન હેઠળ જિલ્લામાં અવાવરૂ કોમ્પ્લેક્સો અને ગોડાઉનો પર બાજ નજર રાખી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે LCBની ટીમ સક્રિય કરવામાં આવી હતી. આ સંદર્ભમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમને બાતમી મળી હતી કે ભરૂચ તાલુકાના આમદડા ગામ પાસે દહેજ રોડ પર આવેલા ડ્રીમ કોમ્પ્લેક્સના ગોડાઉનમાં એક બંધ બોડીના આઈસર કન્ટેનરમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઉતારીને સંતાડવામાં આવી રહ્યો છે. મળેલી બાતમીના આધારે LCBની ટીમ દ્વારા ત્વરિત રેડ કરવામાં આવી. આ દરોડા દરમિયાન કોમ્પ્લેક્સની ગોડાઉન તથા આઈસર કન્ટેનરમાંથી વિદેશી દારૂના કુલ 1048 બોક્સ મળી આવ્યા, જેની કિંમત 75,45,600 થાય છે. પોલીસે દારૂના જથ્થા ઉપરાંત આઈસર કન્ટેનર, કાર, મોબાઈલ ફોન સહિત 90,85,600નો મુદ્દામાલ જપ્ત કરી સ્થળ પરથી પ્રકાશ કેશરામ ચૌધરી નામના એક આરોપીની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછ દરમિયાન રેડ વખતે નાસી છૂટેલા અન્ય 4 આરોપીઓ ડીસા તાલુકાનું હાર્દિક ચૌધરી, વિજાપુરના મિત પ્રજાપતિ ઉપરાંત નિલેશ ચૌધરી અને વિનેશને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક સેકન્ડ સ્ક્રોલ કરતા પહેલા આ જોઈ લો. ભરૂચમાં આવી ઓફર તમે ક્યારેય નહીં જોઈ હોય. 999 માં કુર્તી પેન્ટ અને 1999 માં ફેસ્ટિવલ કલેક્શન. ઇમ્પોસિબલ લાગે છે ને, પણ આ સાચે જ છે. મોન્સૂન સીઝન સાથે પિંકી બ્યુટીક લઈને આવ્યું છે તમારા માટે ધમાકેદાર ઓફર પર ઓફર, જે તમારી શોપિંગને બનાવશે બજેટ ફ્રેન્ડલી અને સ્ટાઇલિશ. માત્ર 999 માં મેળવો ક્લાસિક કુર્તી પેન્ટ સેટ અને સાથે સાથે 1999 માં પ્રીમિયમ કલેક્શન, જેમાં ચણિયા ચોલી, ગાઉન, ક્રોપ ટોપ, શરારા અને ઇન્ડો વેસ્ટર્ન આઉટફિટ્સ. અને હા, જ્યાં સુધી સ્ટોક રહેશે ત્યાં સુધી આ ઓફર વેલિડ રહેશે. તો બહેનો, ફેસ્ટિવલ શોપિંગ હોય કે કેઝ્યુઅલ ટ્રેન્ડી લુક, પિંકી બ્યુટીક જરૂર વિઝિટ કરજો. પિંકી બ્યુટીક, સ્ટાઇલ પણ સેવિંગ્સ પણ. પિંકી બ્યુટીક, કુંજ રેસી પ્લાઝા, શોપ નંબર 1, અપોઝિટ આઇનોક્સ સિનેમા, જાડે. અંકલેશ્વરના રાજપીપળા ચોકડીથી મીરાનગર વચ્ચે આવેલી નવજીવન હોમ સોસાયટીના ગેટ સામે કચરાનો વિશાળ ઢગલો સ્થાનિક રહેવાસીઓ અને રાહદારીઓ માટે મોટી સમસ્યા બન્યો છે. માર્ગ પરથી દરરોજ હજારો વિદ્યાર્થીનીઓ શાળાએ અવરજવર કરે છે. કચરાના કારણે ફેલાતી ગંદકી, દુર્ગંધ અને ચેપજન્ય રોગોના ભયને કારણે
તેમના સ્વાસ્થ્ય પર ગંભીર જોખમ ઊભું થયું છે. આ વિસ્તાર ગડખોલ ગ્રામ પંચાયતની હદમાં આવે છે. સ્થાનિક લોકોએ ગ્રામ પંચાયતને તાત્કાલિક કચરો દૂર કરવા, નિયમિત સફાઈ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા તેમજ બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી વહેલી તકે જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી છે. કપડા ખરીદવા જવું હોય અને બજેટ પણ બતાવવું હોય તો એક જ નામ યાદ આવે, નેક્સ્ટ કલેક્શન. કારણ કે એ ફેશન છે, વેરાયટી છે અને પ્રાઇસ પણ એકદમ પોકેટ ફ્રેન્ડલી છે. વિશ્વાસ નથી આવતો તો સાંભળો. જીન્સ, પ્લાઝો, કોરિયન પેન્ટ્સ, કોટન પેન્ટ્સ, ટ્યુનિક અને કિડ્સ વેર માત્ર 180 માં. અને જો તમને ક્લાસી અને ટ્રેન્ડી કલેક્શન ગમે છે તો કોરિયન સિફોન ડ્રેસ, જયપુરી કુર્તી, જયપુરી ગાઉન માત્ર 200 માં. રેગ્યુલર વેર માટે ટોપ, ટી-શર્ટ, શર્ટ્સ માત્ર 100 રૂપીસમાં. અને ખાસ અટ્રેક્શન જયપુરી કોટન સેટ માત્ર 450 માં. તો હવે વાત કરીએ ઓફર્સની. 1500 ની શોપિંગ કરો અને મેળવો એક ટી-શર્ટ એબ્સોલ્યુટલી ફ્રી. અને બસ એટલું જ નહીં, અમારી ઇન્સ્ટા આઈડીને ફોલો કરો અને આ રીલ 3 લોકોને શેર કરો અને મેળવો એક્સ્ટ્રા 5% ડિસ્કાઉન્ટ. આ ખાસ ઓફર માત્ર 13 જુલાઈ ટુ 19 જુલાઈ સુધી જ છે. ઓછા બજેટમાં બેસ્ટ ફેશન માત્ર મોક્ષ કલેક્શન. આજે જ વિઝિટ કરો મોક્ષ કલેક્શન, શોપ નંબર 2, 7X એમ્પાયર, તવરા રોડ, જાડેશ્વર. 62મી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી મેડલ પ્રાપ્ત કરનાર ભરૂચ જિલ્લાના શૂટરોને જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગૌહાણીએ જિલ્લા રાઇફલ એસોસિએશનની મુલાકાત દરમિયાન અભિનંદન પાઠવી તેમની સિદ્ધિઓની પ્રશંસા કરીને ભવિષ્યમાં રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ વધુ સફળતા પ્રાપ્ત કરવા માટે શુભેચ્છા પાઠવી પ્રોત્સાહન આપ્યું હતું. ભરૂચ જિલ્લા કલેક્ટરે પરિવાર સાથે શૂટિંગ રેન્જની મુલાકાત લઈ એકેડમીના કામગીરી નિહાળી. આ દરમિયાન તેમણે આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના શૂટરો સાથે વ્યક્તિગત વાતચીત કરી તેમની તાલીમ, તૈયારી અને રમત પ્રત્યેના સમર્પણ વિશે જાણકારી મેળવી હતી. તેમણે જણાવ્યું હતું કે શૂટિંગ જેવી રમત યુવાનોમાં શિસ્ત, ધૈર્ય અને એકાગ્રતા વિકસાવે છે અને વધુમાં વધુ યુવાનો આ રમત સાથે જોડાય તે સમયની જરૂરિયાત છે. 62મી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભરૂચ જિલ્લાના ખેલાડીઓએ નોંધપાત્ર સફળતા મેળવી હતી, જેમાં ધનવીર રાઠોડે 2 ગોલ્ડ, દ્વિજા બેરાવાલાએ 3 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ, સાનવી ગાયકવાડે 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ, વિધિ ચાવડાએ 1 સિલ્વર, અંશિકા રાજપૂતે, હિના પટેલે તથા દ્યુતિ જાનીએ 1 બ્રોન્ઝ મેડલ મેળવી ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ તમામ ખેલાડીઓએ કોચ મિત્તલ ગોહિલના માર્ગદર્શન હેઠળ આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. જિલ્લા રાઇફલ એસોસિએશનના પ્રમુખ અરુણસિંહ રાણા તથા સેક્રેટરી અજય પંચાલના સતત સહયોગ અને માર્ગદર્શનથી જિલ્લાના શૂટરો રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ સતત સફળતા પ્રાપ્ત કરી રહ્યા છે. મુલાકાત દરમિયાન કલેક્ટરે શૂટિંગનો પણ અનુભવ લીધો હતો અને ખેલાડીઓના ઉત્સાહ વચ્ચે નિશાનબાજી કરી હતી. તેમણે ભરૂચ જિલ્લામાં શૂટિંગ રમતના વિકાસ માટે જરૂરી સહયોગની ખાતરી આપતા તમામ મેડલ વિજેતા ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. ચાલે ભારત ભરોસોની સવારી એક્ટિવાની સાથે. દરેક પરિવારની ફેવરેટ અને ઘર ઘરની ઓળખ એટલે સ્કૂટર બોલે તો હોન્ડા એક્ટિવા. જે લાવે છે તમારી સવારીમાં અતૂટ વિશ્વાસ, મજબૂતાઈ અને અદ્યતન ટેકનોલોજીનો સુમેળ. મજબૂત મેટલ બોડી જે વર્ષો સુધી સાથ નિભાવશે, અદ્યતન ટેકનોલોજી જે સ્મૂથ અને સ્માર્ટ રાઇડિંગ એક્સપિરિયન્સ આપશે, વિશ્વાસુ પરફોર્મન્સ એટલે શાનદાર માઇલેજ અને પાવર. નવી હોન્ડા એક્ટિવા 110 અને 125 માં છે સ્માર્ટ TFT સ્ક્રીન, હોન્ડા રોડ સિંક એપ અને સ્માર્ટ કીટ ટેકનોલોજી. એક્ટિવાની રેન્જ શરૂ થાય છે માત્ર 75,000 થી અને ડાઉન પેમેન્ટ ફક્ત 5,100 થી. આ ઉપરાંત તમને મળશે બેસ્ટ રીસેલ વેલ્યુ. વર્ષ બદલાશે પણ એક્ટિવાનો ભરોસો અને તેની કિંમત ક્યારે નહીં ઘટે. નવસર્જન હોન્ડા, કોલેજ રોડ, પંચભાટી, જાડેશ્વર. માનસી હોન્ડા, ગડખોલ, GIDC સિટી. નેત્રંગ સહિત જિલ્લાભરમાં મેઘરાજાએ મુશળધાર વરસાદ વરસાવીને જનજીવન અસ્તવ્યસ્ત કર્યા બાદ છેલ્લા 2 થી 3 દિવસથી વરસાદે વિરામ લીધો છે, જેને પગલે લોકોએ રાહત અનુભવી છે અને જનજીવન ફરી રાબેતા મુજબ થતા ધારિયા ધોધ ખાતે પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. વરસાદના વિરામ સાથે જુલાઈ મહિનાના ચોથા શનિ રવિની રજાઓના દિવસે નેત્રંગ ડેડિયાપાડા રોડ પર આવેલ દાણેકુટ ગામે કરજણ નદી પર આવેલા ધારિયા ધોધ સહિત આસપાસના જંગલ વિસ્તારનો કુદરતી નજારો માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. ધોધમાં પાણીનો પ્રવાહ સારો હોવાથી અને આસપાસનું વાતાવરણ લીલુંછમ બનતા પરિવારો અને યુવાનો ખાસ કરીને ધારિયા ધોધની મુલાકાતે આવ્યા હતા. વરસાદી વાતાવરણ અને પ્રકૃતિની સુંદરતાનો આનંદ માણવા લોકોની ભીડ જોવા મળી હતી. ભરૂચ શહેરમાં રાત્રિના સમયે મુખ્ય રસ્તાઓ પર અબોલ પશુઓ બેસી રહેવાની સમસ્યા અને તેના કારણે સર્જાતા અકસ્માતોની ગંભીર નોંધ લઈને ભરૂચ નગરપાલિકા દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
ભરૂચમાં હાલમાં એક યુવકનું રોડ પર આવેલ ગધેડાના કારણે મોત થયું હતું. અવારનવાર બનતી માર્ગ અકસ્માતની ઘટનાઓને અંકુશમાં લેવા અને વાહન ચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ગતરોજ નગરપાલિકાની અલગ અલગ ટીમો દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ડ્રાઈવ દરમિયાન રસ્તા વચ્ચે અડચણરૂપ બનતા 10થી વધુ પશુઓને સફળતાપૂર્વક પકડીને સુરક્ષિત રીતે પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. શહેરના નાગરિકોની સુખાકારીને સુરક્ષાને પ્રાથમિકતા આપીને નગરપાલિકા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ પ્રકારની કામગીરી આગામી દિવસોમાં પણ નિરંતર અને કડકાઈથી ચાલુ રાખવામાં આવશે. તંત્રના આ પગલાંથી રસ્તા ઉપર અકસ્માતોનું પ્રમાણ ઘટશે તેવી સ્થાનિક રહીશો દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે પાલિકાની આ પ્રકારની કામગીરી નિયમિત રૂપે ચાલુ રહે તે આવશ્યક છે. રાજ્યની હાઈકોર્ટે રિક્ષા ચાલકોને પડતી મુશ્કેલીઓને દંડ સંબંધિત બાબતે ચુકાદો આપ્યો છે, જેનાથી સમગ્ર ભરૂચ સહિત રાજ્યના રિક્ષા ચાલકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અગાઉ રિક્ષા ચાલકોને રોજની 50 રૂપિયા પેનલ્ટી ફટકારવામાં આવતી હતી, જેના વિરુદ્ધ રિક્ષા ફેડરેશન આગેવાનો દ્વારા લાંબી કાયદાકીય લડત ચલાવવામાં આવી હતી, જેમાં 27મી જુલાઈએ હાઈકોર્ટે રિક્ષા ચાલકોની તરફેણમાં ચુકાદો આપ્યો છે, જેનાથી રિક્ષા ચાલકોને મોટી રાહત મળી છે. અગાઉ રોજની 50 રૂપિયા પેનલ્ટી અને વાહનો ક્લિયર ન થવાને કારણે રિક્ષા ચાલકો ભારે માનસિક તણાવ અનુભવતા હતા અને વીમા પાસિંગ જેવા પ્રશ્નો પણ નડતા હતા. હવે આ નિર્ણયથી તેઓ રાહત અનુભવી રહ્યા છે. આ ચુકાદાને જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન ભરૂચના પ્રમુખ આબિદ મિર્ઝા તેમજ અન્ય હોદ્દેદારોએ એકબીજાનું મોં મીઠું કરાવીને ફટાકડા ફોડીને એવી પણ અપેક્ષા વ્યક્ત કરી છે કે સરકાર આ નિર્ણય પર સકારાત્મક રીતે અમલ કરે અને ભવિષ્યમાં પણ રિક્ષા ચાલકો પ્રત્યે આવું જ હૂંફાળું વલણ જાળવી રાખે. ગુજરાતના તમામ રિક્ષા ચાલકોને આ ખુશીનો માહોલ છે. આગળ બી ગુજરાત સરકાર ગુજરાત હાઈકોર્ટ ઉપર જે નિર્ણય લીધું છે એના ઉપર સંમતિ આપે એવી અપેક્ષા ગુજરાત સરકારથી બી અમે રાખીએ છીએ. આજે ભરૂચ જિલ્લામાં તમામ રિક્ષા ચાલકોમાં ખુશીની એક લાગણી છાવી રહી છે કે હાઈકોર્ટમાં જે કાલે જજમેન્ટ આવ્યું છે રિક્ષા ચાલકો માટે એ ઘણી ખુશીની વાત છે. અને આગળ બી ગુજરાત સરકાર આવી રીતે અમારા ઉપર રિક્ષા ચાલકો પર રહેમદિલી રાખે એવી અપેક્ષા રાખીએ છીએ. અમે એકબીજાને રિક્ષા ચાલકો મીઠાઈ ખવડાવીને એક ફટાકડાની આતિશબાજી કરી જે ખુશીની લહેર હતી, પણ એ 50 રૂપિયા પેનલ્ટી એટલે ઘણી રિક્ષા ચાલકો માનસિક ટેન્શનમાં હતા, જેનાથી ગાડીઓ ક્લિયર નથી થતી હતી, વીમો પાસિંગ નથી થતું હતું. હવે આ હાઈકોર્ટના નિરાકરણ પછી તમામ ગુજરાતના અને ખાસ કરીને ભરૂચ જિલ્લાના રિક્ષા ચાલકો બધે આપણા કાગળિયા કમ્પ્લીટ કરશે એવી અપેક્ષા હું રિક્ષા ચાલકોથી રાખું છું. ભરૂચ કોર્ટના સજા વોરંટના કામે નાસ્તા ફરતા આરોપીને ભરૂચ જીઆરડીસી વિસ્તારમાંથી ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો. નાયબ પોલીસ અધિક્ષક સી.કે. પટેલના સીધા માર્ગદર્શન હેઠળ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાસ ટીમોની રચના કરવામાં આવી. આરોપીઓને શોધી કાઢવાની આ વિશેષ કામગીરી દરમિયાન ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.આર. ચૌધરી અને તેમની સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન સજા વોરંટના કામે એક મોટો ખુલાસો થયો હતો. વોન્ટેડ આરોપી દીપેનભાઈ ચોકસી વિરુદ્ધ કોર્ટે સજા ફરમાવી હતી, પરંતુ તે ભરૂચ શહેર છોડીને મુંબઈ, કઠોર, સુરત, વડોદરા અને બોટાદ સહિતના વિવિધ શહેરોમાં નાસ્તો ફરતો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે પકડાયેલા આરોપી દીપેનભાઈ મુકેશભાઈ ચોકસી વિરુદ્ધ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબના અનેક ગંભીર કેસો પ્રવર્તમાન છે, જેમાં ભરૂચ કોર્ટ ઉપરાંત અન્ય સ્થળની કોર્ટનો પણ સમાવેશ થાય છે, જે તમામ બાબતો તેની ગુનાહિત પ્રવૃત્તિઓની ગંભીરતા દર્શાવે છે. આરોપી પકડમાં ન આવતો હોવાથી પોલીસ દ્વારા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પરિવારના સોશિયલ ડેટા એનાલિસિસ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી બાતમી મળી હતી કે આરોપી હાલ ભરૂચ જીઆરડીસી વિસ્તારમાં છુપાયેલો છે. આ બાતમીના આધારે ત્વરિત કાર્યવાહી કરીને પોલીસે ભરૂચ જીઆરડીસીમાંથી આરોપીને સફળતાપૂર્વક ઝડપી પાડ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેને ભરૂચ જિલ્લા જેલ ખાતે મોકલી આપવાની તજવીજ પૂર્ણ કરે છે. સુરત શહેરના પાયલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રાજ વિક્ટોરિયાની સામેના રાજ આર્કેડના બીજા માળે દુકાન નંબર 108માં ચાલતા રૂપા ફેમિલી સલૂનની આડમાં ધમધમતા ગેરકાયદેસર દેહ વ્યાપારના ધંધાનું એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ પર્દાફાશ કરી મહિલા માલિકની ધરપકડ કરી 4 મહિલાઓને મુક્ત કરાવી છે. પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે રાજ આર્કેડના બીજા માળે દુકાન નંબર 108માં ચાલતા રૂપા ફેમિલી સલૂન પર રેડ કરી ધમધમતા દેહ વ્યાપારના ધંધાનો પર્દાફાશ કરી કાર્યવાહી હાથ ધરી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે દુકાનની માલિક રૂપાલીબેન પવન જોગેન્દ્રનાથ બિસ્વાલ છેલ્લા 3 વર્ષથી પોતાની દુકાનમાં ગ્રાહકો મોકલનાર એજાઝ ખાનને એજન્ટ તરીકે રાખી એકબીજાની મદદગારીથી 4 મહિલાઓ પાસે
ગેરકાયદેસર દેહ વેપાર કરાવતી હતી. રેડ દરમિયાન દુકાનમાંથી રોકડા રૂપિયા 11,800, 4 મોબાઈલ ફોન તથા અન્ય દસ્તાવેજો મળી કુલ રૂપિયા 43,800નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આરોપીઓની ચાલાકીનો પર્દાફાશ કરતા પોલીસે જણાવ્યું કે દુકાન માલિક રૂપાલીબેન દરોડા દરમિયાન કોઈ પુરાવા ન મળે તેની તકેદારી રાખી હતી. જોકે પોલીસની સતર્કતા આગળ આ યુક્તિ નિષ્ફળ નીવડી હતી અને સ્થળ પરથી 4 ભારતીય મહિલાઓને આ દેહ વ્યાપારની બદીમાંથી હેમખેમ મુક્ત કરવામાં આવી છે. આ કેસમાં દુકાન માલિક રૂપાલીબેન ઉપરાંત ગ્રાહકો તરીકે પકડાયેલા જયપ્રકાશ રમેશભાઈ યાદવ, અબ્બાસ ઉદ્દીન, ગુલામ અંબિયા શેખ અને નારાયણસિંહ ઉત્તમસિંહ બાગદી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ આ રેડમાં વોન્ટેડ એજન્ટ એઝાઝ ખાનને પકડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પકડાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ ઇમરોલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ 1956ની કલમ 3, 4, 5, 7 તેમજ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 142(2) મુજબ ગુનો નોંધી આગળની તપાસ પાલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવે છે. ડભોઈ નગરપાલિકાના ગત બોર્ડ દરમિયાન ડ્રેનેજ કોન્ટ્રાક્ટર દ્વારા જાહેર શૌચાલયોના રિપેરિંગ અને નવીનીકરણના નામે કુલ અંદાજે 2,79,101ના બિલ રજૂ કરવામાં આવ્યા હોવાનું સામે આવતા કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે. કોંગ્રેસના આક્ષેપ મુજબ રાધે કોમ્પ્લેક્સ સામે આવેલા શૌચાલય માટે 63,177નું બિલ બનાવવામાં આવ્યું હતું, પરંતુ સ્થળ પર કોઈ નોંધપાત્ર મરામત જોવા મળતી નથી. બિલમાં દર્શાવેલી 1000 લીટરની પાણીની ટાંકી પણ સ્થળ પર જોવા મળતી નથી. તે જ રીતે શિનોર ચોકડી પાસે આવેલા શૌચાલય માટે 2,03,759નો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે. આક્ષેપ છે કે બિલમાં દર્શાવેલા કામો જેમ કે અંગ્રેજી કમોડ સહિતની સુવિધાઓ વાસ્તવમાં કરવામાં આવી નથી. ટાવર નજીક આવેલા શૌચાલય માટે પણ 12,265નું બિલ રજૂ થયું હોવાનું જણાવાયું છે, જ્યારે ત્યાં હજુ દરવાજાની જગ્યાએ કંતાનનો પડદો ઉપયોગમાં લેવાતો હોવાનું સ્થાનિકોનું કહેવું છે. કોંગ્રેસના સભ્યોનો દાવો છે કે આ તમામ બિલોની ચૂકવણી થઈ ચૂકી છે અને હવે આ મુદ્દો 30 જુલાઈ 2026ની સામાન્ય સભામાં મંજૂરી માટે આવવાનો છે. જો બિલ મંજૂર નહીં થાય તો બિલ પર સહી કરનાર અધિકારીઓ અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી શકે છે. ડભોઈ નગરમાં 3 એવા મૂતરડીઓ છે જ્યાં કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી. તે પ્રકારને ધ્યાનમાં આવતા અમને પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનશ્રીને રજૂઆત કરતા અમે સ્થળ ઉપર આનું નિરીક્ષણ કરવા આવેલા છે. અમે પણ જોયું કે આ સ્થળ પર કોઈ જાતનું પણ કામગીરી કરવામાં આવી નથી અને ખોટી રીતના બિલોનું ચૂકવણું થયું હોય એવું અમને લાગી રહ્યું છે. તો અમે ચીફ ઓફિસરશ્રીને પાસે અમારી માંગણી છે કે સદર બિલો જે ચૂકવાયા છે તેની તટસ્થ તપાસ થાય અને કસૂરવારો ઉપર પગલાં લેવામાં આવે એવી અમારી માંગણી છે. એક સિનોર ચોકડી છે મૂતરડી, એક રાધે કોમ્પ્લેક્સની સામે મૂતરડી છે અને એક ટાવર બજારમાં એક મૂતરડી છે. તેના 3 બિલો ધ્યાનમાં આવેલા છે. સુલભ છેલ્લા 10 વર્ષથી સંભાળ્યું છે પણ નગરપાલિકાએ કોઈ મરામત કરાવી નહીં. ઉપર પ્લાસ્ટરની ટાંકી જે વર્ષોથી હતી પહેલે એ જ છે અને દરવાજામાં કોઈ નહીં નાખ્યું અને ટબે કોઈ નવા નહીં નાખ્યા. વોશ બેસિન જે હતા એ જ છે, બીજું કંઈ કરાયું નથી. છેલ્લા 10 વર્ષથી નહીં થયું. ના, ટબ નવા નહીં નાખ્યા, વોશ બેસિન નહીં નવા નાખ્યા. જંબુસર ડાભા મુખ્ય માર્ગ પર એક ગંભીર બેદરકારી સામે આવી છે. ટ્રક નંબર GJ23AW3334 માંથી દુર્ગંધ મારતો કાળો કેમિકલ યુક્ત ઓઇલ જેવો પદાર્થ રસ્તા પર સતત ઢોળાતો જોવા મળ્યો, જેના કારણે સમગ્ર માર્ગ અત્યંત ચીકણો બની જતા વાહન ચાલકો માટે જોખમ ઊભું થવા પામ્યું હતું. સ્થળ પર હાજર લોકોએ ડ્રાઈવરને રોકી પૂછપરછ કરતા તેણે આ સામગ્રી કિરીટાઈ કંપનીમાંથી લાવવામાં આવી હોવાનું અને તેને મંગળાત ગામે પહોંચાડવાની હોવાનું જણાવ્યું હોવાનો સ્થાનિકોએ દાવો કરી રહ્યા છે. રસ્તા પર પથરાયેલા કાળા પદાર્થમાંથી તીવ્ર દુર્ગંધ ફેલાઈ રહી છે. સૌથી ગંભીર બાબત એ છે કે ચીકણા બનેલા રસ્તા પર કોઈ બાઇક કે અન્ય વાહન લપસી જાય તો જીવલેણ અકસ્માત સર્જાઈ શકે છે. જો કોઈ નિર્દોષ વ્યક્તિને ઈજા કે જાનહાનિ થાય તો તેની જવાબદારી કોણ લેશે એવો સવાલ સ્થાનિકોમાં ઉઠી રહ્યો છે. સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક રોડની સફાઈ કરાવવા, સમગ્ર ઘટનાની તપાસ કરવાની, જો નિયમોનું ઉલ્લંઘન થયું હોય તો જવાબદાર ટ્રાન્સપોર્ટર તથા સંબંધિત પક્ષ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે, જેથી કોઈ મોટી દુર્ઘટના બનતા પહેલા જ અસરકારક પગલાં લેવામાં આવે. મારું નામ મકવાણા ભરતભાઈ રમણભાઈ છે. હું મંગળાનો રહેવાસી અને ખેડૂત ખાતેદાર છે. આજે આપણે જે જગ્યા પર ઉભા રહ્યા છે એ જગ્યામાં જોઈ શકે છે કે કેમિકલ કચરો બધો ઢળેલો છે અને આ માર્ગ છે ખેડૂતોનો માર્ગ છે અને કંપનીવાળાએ બળજબરીથી દાદાગીરીથી કરીને ખેડૂતોના રસ્તાનું અપહરણ કરેલું છે અને
રસ્તાનું લેવલ જે ગાળા માર્ગ હતો એનું નીચું હતું, આ લોકોએ મેન્ટલ માટી પૂરીને ઊંચું કર્યું, જેથી આજુબાજુના ખેતરોમાં પાણી પ્રદૂષણવાળું જાય છે અને ખેતીના પાકને નુકસાન થાય છે. ઘણા પાક બળી ગયેલા હોય છે. આ વિશે અમારો તો હાઈકોર્ટમાં બી કેસ ચાલે છે અને હાઈકોર્ટમાં બી કંપનીને વારંવાર સૂચના આપવામાં આવે છે અને તેમ છતાં આ લોકો સુધરતા નહીં. અને આપણે હાલમાં જોઈ શકીએ છીએ કે આ 3 કિલોમીટરનો રસ્તો છે. હવે એની પર આપણે નજર કરીએ તો બધા જ ખાબોચિયા, રંગીન પાણી, લાલ પાણી, ભૂરું પાણી અને જે વેસ્ટ મેનેજમેન્ટ છે એ આખા ગુજરાતના બહારના રાજ્યોમાંથી પણ અહીં લાવીને કચરો ઠાલવે છે અને પ્રદૂષણ થાય છે. આજુબાજુમાં આવેલા કોર્નર બી લાલ થઈ ગયેલા છે એવું માલુમ પડ્યું છે અને જીપીસીબીને અમે વારંવાર રજૂ કરીએ છીએ, પણ આ લોકો કંઈ અમારું સાંભળતા નથી. હવે કોર્ટ એમને કહેશે એ પ્રમાણે એવા કાર્યવાહી કરશે અને આગલી કાર્યવાહી અમે કલેક્ટરને બી આપ્યો છે કે આ રસ્તાનું ભાઈ તમે એ કરાવો કે આ રસ્તો કોની સત્તાથી આ લોકોએ ઊંચો કરીને બનાવ્યો છે. તો અમે મુખ્યમંત્રીને રજૂઆત કરેલી છે આ બાબતે ઓનલાઈનમાં, અને આપણે જોઈ શકીએ છીએ કે કેટલો ઊંચો છે અને ખેતરમાં પાણી ભર્યું છે. અને મુખ્યમંત્રીએ બી કલેક્ટરને કીધું કે ભાઈ આ રસ્તાનું તમે સર્વે કરાવો, એમને ઊંચો બનાવે, નીચે બનાવે. હવે કલેક્ટરશ્રીએ મામલતદારને અને કૃષિ વિભાગને આવેલું છે સર્વે કરવાનું. 1 મહિનાથી અરજી આલી છે. કાલે મારી પર ટપાલ આવી છે, તમારો હમણાં સંપર્ક સાધો. તો કેટલા મહિના ગાલી રાખી અરજી આ લોકોએ? કોર્ટનું ડિસિઝન આવ્યું એટલે એમને મોકલી છે તે કે ભાઈ આ વાત તમે હમણાં મળાયું. અને અધિકારીઓ તો આલેવા જ નહીં, એવું કહેશે કે રસ્તો બરાબર છે, એમ જ કહેશે. ઓફિસમાં બેઠા લખી નાખશે કે રસ્તો કમ્પ્લીટ છે એવું. આના વિશે ઉચ્ચ કક્ષાએ રજૂઆત થવી જોઈએ અને એની તપાસ થવી જોઈએ કે હકીકતમાં શું છે અને ખેડૂતોની કેટલી પરેશાની છે, અને જે કાયદેસરની કાર્ય કરી એની પર સખતમાં સખત પગલાં લેવાય એવી ગામ જણાવવાની માંગ છે અમારી. ઉપલેટામાં ફરી એકવાર રોડ, રસ્તા અને પાણીની સમસ્યાને લઈ મહિલાઓએ નગરપાલિકા ખાતે આક્રોશ વ્યક્ત કર્યો હતો. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નગરપાલિકાની બેદરકારી અને અનિયમિત કામગીરીને લઈ શહેરની જનતા ખૂબ જ પરેશાન છે. આવા બનાવો દરેક વોર્ડમાં કાયમ બને છે અને હજારો વાર દરેક વિસ્તારના લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવે છે, પણ ઉપલેટા નગરપાલિકા જાણે પોતાની ઘરની મિલકત હોય તેમ વર્તી કોઈ પણ નાગરિકને જવાબ આપતી નથી કે જવાબદાર અધિકારીઓ કોઈ વ્યક્તિનો ફોન ઉપાડતા નથી. હાલ ચોમાસાની ઋતુ શરૂ થઈ હોય અને અનેક જગ્યાએ અનેક વિસ્તારોમાં રોડ, રસ્તાઓ અને પાણીની સમસ્યાને લઈ લોકો ખૂબ જ પરેશાની ભોગવી રહ્યા છે. ત્યારે ફરી એકવાર ઉપલેટા શહેરના વોર્ડ નંબર 4ના રહીશો દ્વારા પીવાના પાણી અને રોડ, રસ્તાને લઈ ઉપલેટા નગરપાલિકા ખાતે મહિલાઓ સહિત હલ્લાબોલ કરી આક્રોશ ઠાલવ્યો હતો અને જવાબદાર તંત્રને તાત્કાલિક ધોરણે તમામ સમસ્યાઓ હલ કરવા રજૂઆતો કરી હતી. ગાડીમાં જોવા આવે ખાલી માઇનોરી, ખાલી એની પૂરું કરવા પૂરતું કે ગાડીમાંથી નીચે પગ નથી મૂકતા, કોની પાસે જાય. અહીંયા આવ્યા છીએ કોઈ પણ કેટલી વાર અમે 2 કલાક અમારી ફાળવી, ત્યાર પછી લોકો આવ્યા અને હવે અમને આશ્વાસન આપ્યું છે, હજી થાય ન થાય એની કોઈ અમને ખબર નથી. હજી આગળ અમે સરકારની માંગ કરીએ કે આગળ તમે આવી રીતના જે પબ્લિક આમ જનતા છે એની માંગ લ્યો તમે, ત્યારે કંઈક આગળ જોવો કે આ જનતા ક્યાં જાય, શું કરે, કોને કહે. આજે જો આજ પ્રમુખના હોદ્દે બેસી જાય તો એનો હક છે, અધિકાર છે, અમારું ધ્યાન રાખી શકે. એનો મતલબ એ નથી કે એ લોકો અમારી ઉપર ધ્યાન ન દે. અમે એવું ઈચ્છીએ છીએ કે આમ જનતા ઉપર જોવો થોડું અને આમ છોકરાઓને પાણી, રોડ, રસ્તા એ બધું એના તકલીફ દૂર કરો. સુરતના રાંદેર પોલીસની ટીમે મોબાઈલ સ્નેચિંગ અને ચોરીના ગુના આચરતા 2 કુખ્યાત આરોપીઓને ₹1.25 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. સુરત શહેરના રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વધતા જતા મોબાઈલ સ્નેચિંગ અને ચોરીના ગુનાઓ પર અંકુશ મેળવવા તેમજ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ વિશેષ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું. આ ઝુંબેશ અંતર્ગત રાંદેર પોલીસ સ્ટેશનના અધિકારીઓને સર્વેલન્સ ટીમ દ્વારા સઘન પેટ્રોલિંગ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે માર્ગ પર ફરતા શંકાસ્પદ ઇસમો પર બાજ નજર રાખવામાં આવી રહી હતી. તે દરમિયાન રાંદેર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મીઓને મળેલી બાતમીના આધારે પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં રાહદારીઓને નિશાન બનાવી મોબાઈલ સ્નેચિંગની ઘટનાઓને અંજામ આપતા 2 કુખ્યાત શખ્સોને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની જોગવાઈઓ અનુસાર કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ પકડમાં આવેલા આરોપીઓની વિગતવાર ઓળખ કરીએ તો પ્રથમ આરોપી મુસ્તફા ઉર્ફે ટીલી મહેબૂબ અલી સૈયદ, રહેવાસી રૂકૈયા મઝિલ, સચિન પોલીસ સ્ટેશનની બાજુમાં સુરત, મૂળ રહેવાસી બાપુનગર બોરડી વિસ્તાર રાંદેર સુરત છે. જ્યારે બીજો આરોપી અયાન ઉર્ફે ઘાંચી, લારખા ઘાંચી, ધંધો રિક્ષા ડ્રાઇવિંગ, રહેવાસી બિલ્ડિંગ નંબર F101 પંડિત દીનદયાળ ભેસાણ રોડ રાંદેર સુરત છે. આ બંને આરોપીઓ લાંબા સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સક્રિય હોવાનું સામે આવ્યું છે.
આ ઓપરેશન દરમિયાન પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં સુરત શહેરના અશ્વિની કુમાર અને ઉત્તરાયણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં નોંધાયેલ ગંભીર ગુનાઓનો ભેદ ઉકેલાયો છે, જેમાં અશ્વિની કુમાર પોલીસ સ્ટેશન અને ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના ગુનાઓ મળીને કુલ 2 ગુનાઓ અધિકૃત રીતે ડિટેક્ટ કરવામાં આવ્યા છે, જેનાથી પોલીસ ચોપડે નોંધાયેલા અણઉકેલ પ્રકરણોમાં મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે. પોલીસ તપાસમાં આરોપીઓનો ભયાનક અને લાંબો ગુનાહિત ઇતિહાસ બહાર આવ્યો છે, જેમાં આરોપી નંબર 1 મુસ્તફા વિરુદ્ધ અલાજણ પોલીસ સ્ટેશન, ચોક બજાર પોલીસ સ્ટેશન, ભેસ્તાન પોલીસ સ્ટેશન, કતારગામ પોલીસ સ્ટેશન, અમરોલી પોલીસ સ્ટેશન તેમજ રેલવે પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. તેની વિરુદ્ધ અગાઉ અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા માટે પાસા હેઠળ પણ કડક કાર્યવાહી કરવામાં આવી ચૂકી છે, જે તેની કુખ્યાત અપરાધિક પૃષ્ઠભૂમિ દર્શાવે છે. આ સફળ કાર્યવાહી અંગે માહિતી આપતા એસીપી કે ડિવિઝન સુરત મિલન મોદીએ જણાવ્યું હતું કે શહેરમાં નાગરિકોની સુરક્ષા સર્વોપરી છે અને ગુનેગારો દ્વારા આચરવામાં આવતી આવી અસામાજિક પ્રવૃત્તિઓને જડમૂળમાંથી નાબૂદ કરવા માટે સુરત પોલીસ સતત સક્રિય અને વ્યૂહ રચનાત્મક કામગીરી કરી રહી છે. આરોપીઓ પાસેથી કુલ 1,35,500ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં 5 નંગ મોબાઈલ અને 1 મોટરસાયકલનો સમાવેશ થાય છે. આરોપીઓની મોડ્સ ઓપરેન્ડી મુખ્યત્વે રાત્રે કે સુમસામ રસ્તાઓ પર ચાલતા રાહદારીઓ પાછળ બાઇક લઈને આવીને અચાનક મોબાઈલ ઝૂંટવીને ફરાર થઈ જવાની હતી. ચોક્કસ બાતમીના આધારે અત્યારે જે અનડિટેક્ટ જે છે 2 પોલીસ સ્ટેશન અશ્વિની કુમાર અને ઉત્તરાયણ એના 2 આરોપીને પકડવામાં આવેલા છે. આરોપીનું નામ છે મુસ્તુફા ઉર્ફે ટીલીલી મહેમૂદ અલી સૈયદ, જે બાપુનગર રાંદેરનો રહેવાસી છે, અને બીજા આરોપીનું નામ છે અયાન ઉર્ફે અલ્લા રખા ગાંચી, જે દયાળ ભેસાણ રોડ રાંદેરનો રહેવાસી છે. આ આરોપીના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો આરોપીઓ વિરુદ્ધમાં ભૂતકાળમાં આરોપી નંબર જે 1 છે એના વિરુદ્ધમાં 12 ગુના અને 3 પાસા કરવામાં આવેલ છે, અને આરોપી નંબર જે 2 છે એના વિરુદ્ધમાં 2 ગુનાઓ છે. આ આરોપી પાસેથી મુદ્દામાલમાં ટોટલ 1,35,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં 5 મોબાઈલ અને મોટરસાયકલનો સમાવેશ થાય છે. આમની એમઓ એવી રીતે હતી કે આ આરોપી જે રોડ પર રસ્તા પર જે રાહદારી ચાલતા હોય એની પાછળથી બાઇક પર આવીને મોબાઈલ સ્નેચિંગ કરવાની આ લોકોની એમઓ. શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ભરૂચ ખાતે ક્લાઇમેટ સત્યાગ્રહ સસ્ટેનેબલ એનર્જી ફોર અ બેટર ટુમોરો વિષય પર પ્રેરણાદાયી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે આઈઆઈટી મુંબઈના પૂર્વ પ્રોફેસર તથા સમગ્ર દેશમાં સોલાર મેન ઓફ ઇન્ડિયા તરીકે જાણીતા પ્રોફેસર ડોક્ટર ચેતનસિંહ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર સોલંકીએ પર્યાવરણ સંરક્ષણ, ઉર્જા બચત અને ઉર્જા સ્વરાજ અંગે વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે ભાવિ પેઢીને સ્વચ્છ અને હરિયાળું પર્યાવરણ આપવા માટે સૌએ ઉર્જાનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવો અનિવાર્ય છે. સૂર્ય ઉર્જા સહિતના નવીનીકરણ ઉર્જા સ્ત્રોતોના ઉપયોગને પ્રોત્સાહન આપીને જ ટકાઉ વિકાસનું સ્વપ્ન સાકાર થઈ શકે છે. કાર્યક્રમનું વિશેષ આકર્ષણ એ રહ્યું કે ડોક્ટર ચેતનસિંહ સોલંકી છેલ્લા 11 વર્ષ માટે સોલાર બસમાં રહી સમગ્ર દેશમાં ઉર્જા સ્વરાજ યાત્રા કરી રહ્યા છે. આજે આ યાત્રાના 7મા વર્ષ દરમિયાન તેઓ પોતાની વિશેષ સોલાર બસ સાથે કોલેજ કેમ્પસમાં પધાર્યા હતા. વિદ્યાર્થીઓએ તેમની સોલાર બસની મુલાકાત લઈને ઉર્જા સ્વરાજના અનોખા અભિયાન વિશે જાણકારી મેળવી હતી. ધ ફાઇનાઇટ અર્થ મુવમેન્ટ અને એનર્જી સ્વરાજ ફાઉન્ડેશનના સહયોગથી યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને સ્ટાફ સભ્યોએ ઉત્સાહભેર હાજરી આપી. કાર્યક્રમના અંતે કોલેજ પરિવાર દ્વારા ડોક્ટર ચેતનસિંહ સોલંકીનું સન્માન કરવામાં આવ્યું અને पर्यावरण संरक्षण तथा ऊर्जा बचत માટે સૌએ સંકલ્પ લીધો હતો. क्लाइमेट चेंज में हम सबका योगदान है. जाने अनजाने हमारे जीवन में हम लोग एनर्जी का उपयोग करते हैं, कोयला, पेट्रोल, डीजल, एलपीजी, सीएनजी, ये सब करते हैं. ये सब के उपयोग से एक तरह का अदृश्य कचरा निकलता है, जो कार्बन डाइऑक्साइड, जिसको हम ग्रीन हाउस गैस कहते हैं. ये जो कार्बन डाइऑक्साइड जब हवा में जाती है तो गर्मी को ट्रैप करती है, और आज धरती के वातावरण में लगभग 53% एक्स्ट्रा कार्बन डाइऑक्साइड हो गया है. मतलब धरती की गर्मी को पकड़ने की क्षमता 53% बढ़ गई, इसलिए धरती का तापमान बढ़ रहा है. जैसे शरीर का तापमान थोड़ा बढ़ता है तो बोलते हैं बुखार आया है, धरती का तापमान बढ़ गया तो धरती को भी बुखार आया है, और उसी के कारण पूरा बैलेंस गड़बड़ है. मैं 2020 में मैंने यात्रा चालू की थी और 11 साल का संकल्प लिया कि मैं 11 साल घर नहीं जाऊंगा, और अभी लगभग 6 साल हो गए. और लोगों को एक ही अपील करना चाहता हूँ कि हमारा साइंस तो बढ़ सकता है, टेक्नोलॉजी बढ़ सकता है, इकोनॉमी बढ़ सकता है, परंतु धरती का साइज नहीं बढ़ सकता, धरती के संसाधन नहीं बढ़ सकते. तो जैसे हमारी सैलरी फिक्स होती तो खर्चे फिक्स होते हैं, वैसे ही धरती भी फिक्स है, इसलिए हमारी जरूरतों को फिक्स करना पड़ेगा. धरती सीमित है, इसलिए जरूरतों को सीमित करना पड़ेगा. और पर्यावरण को सुधार के लिए ये सबसे बेस्ट तरीका है. पेड़ पौधे लगाना, प्लास्टिक बचाना, सोलर लगाना, ये सब बात की बात है. पहले
चूंकि धरती सीमित है इसलिए अपनी ज़रूरतों को सीमित करें। आज मैं इस कॉलेज में भरूच में आया हूँ, मुझे बहुत अच्छा लगा। मुझे उम्मीद है कि यहाँ के युवाओं के साथ में, इस कॉलेज के साथ में मिलके धरती की सीमितता के सत्य को हम लोगों तक पहुँचाएंगे और इसी को हम कहते हैं क्लाइमेट सत्याग्रह। सत्य का आग्रह है, धरती सीमित है और आग्रह है कि जरूरतों को सीमित करना चाहिए। જંબુસર કાછા પટેલવાડી ખાતે હરિપ્રબોધમ પરિવાર દ્વારા ગુરુ હરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીની 5મી પુણ્યતિથિ અંતર્ગત સ્મૃતિ પર્વ અને ગુરુ પૂર્ણિમા મહોત્સવની સત્સંગ સભા પ્રાદેશિક સંત પૂજ્ય શ્રીજી ચરણ સ્વામી, સ્વીકૃત સ્વામી, સાધુ સૌરભ સ્વામીની ઉપસ્થિતિમાં યોજાઈ હતી। આ પ્રસંગે મુન્નાભાઈ, સોપાનભાઈ, કીર્તિભાઈએ જણાવ્યું હતું કે મનુષ્ય જીવને પકડનાર સાધુ છે। જેવો સંગ કરીએ, સેવન કરીએ તેવા ગુણ સ્વભાવ થાય છે। તો આપણે તો અક્ષરનું સેવન કર્યું છે તેમ કહી હરિપ્રસાદ સ્વામીજી પ્રબુદ્ધ જીવન સ્વામીજીના પ્રસંગોનું વર્ણન કરી આપણને કેવા માવતર મળ્યા છે તે અંગે સવિસ્તાર સમજાવી ગુરુના ચરણમાં રહીશું તો અક્ષરના શરણમાં લઈ જશે। તથા સ્વામીજીએ આપણા ગુણ, દોષ, સ્વભાવ જોયા નથી તો તેમની અનુવૃત્તિ ગમતામાં વર્તે તો ગુરુ પૂનમની સાચી ઉજવણી કહેવાય। સમર્થ હોવા છતાંય સાધુતામાં ઓટ આવતી નથી। પ્રગટ ગુરુ હરિના એક એક શ્વાસ હરિપ્રસાદ સ્વામીજી માટે છે। આપણને ગુરુ હરિએ જેની ગોદમાં બેસાડ્યા છે તેને રાજી કરી લેવા કરતા હરતા હિતકારી મંગલકારી છે તેમ જણાવી તેમના અભિપ્રાય પ્રમાણે જીવવા પ્રભુને ગમતું જીવન એ જ સાચું ગુરુ પૂજન છે અને વચનામૃત પ્રથમ 16, 18, 27ની વાત સમજાવી સ્વામીજીની ઓળખાણ કરાવી હતી। હરિપ્રસાદ સ્વામીજીના ભીડાની વાત કરી પ્રસંગો સહિત સમજાવ્યું। સ્મૃતિ દિને જીવનશૈલી બનાવવા તથા સેવા કરવાની, પરંતુ અપેક્ષા નહીં રાખવી, હુંમાંથી તુંમાં જવા સ્વાધ્યાય ભજન નિરંતર કરવા જણાવાયું હતું। આ પ્રસંગે સંતોએ આશીષ પાઠવતા જણાવ્યું કે હરિપ્રસાદ સ્વામીજીનું જીવન ભક્તો માટે હતું। પ્રબોધ સ્વામીજીનો સંકલ્પ સેવા, સ્મૃતિ, સુહૃદ ભાવ, સ્વધર્મ તે અંગે સવિસ્તાર છણાવટ સાથે સમજાવી ભગવદી સંતો સાથે ખુલ્લા દિલનો સંબંધ રાખવા આ સહિત દુનિયા આખી ભગવાન ભજે છે। સુખી સંસાર માટે, પરંતુ આપણે આત્માને સુખી કરવા ભગવાન ભજવાના છે। આપણે ગરજે અને એમની શરતે સત્સંગ કરવા જણાવ્યું હતું તથા આ પ્રસંગ બને ત્યારે નમતું જોખું દાસ થઈને રહેવું જોઈએ અને દરરોજ 10 મિનિટ કથા વાર્તા કરવા સંકલ્પ લેવા જણાવી કોઈના અભાવ, અવગુણ કે ખટપટમાં નહીં પડવા કહ્યું હતું। વિડીયો દર્શન દ્વારા પ્રબોધ સ્વામીજીએ ગુરુ પૂર્ણિમા, ગુરુનો મહિમા અને તેમની ક્રિયાઓ અંગે સવિશેષ સમજાવી હરિપ્રસાદ સ્વામીજીના ગુણોનું દર્શન કરાવ્યું હતું। આ પ્રસંગે સંત બહેન પૂજ્ય શુકમનુ બહેન, સુખચેન બહેન તથા સંત દર્શન બહેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને બહેનોએ પણ ગુરુપૂજનનો લાભ લીધો હતો। સત્સંગ સભામાં પૂર્વ મહામંત્રી બળવંતસિંહ પડાર, મકનજીભાઈ પટેલ, કિશોરભાઈ જડિયા, ઠાકોરભાઈ એમ પટેલ, પ્રશાંતભાઈ, સંજયભાઈ, કીર્તિભાઈ પટેલ, ભરત મામા સહિત મોટી સંખ્યામાં સત્સંગી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી લાભ લીધો હતો। સમગ્ર સભાનું સફળ સંચાલન આશીષભાઈ ગાંધી દ્વારા કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લા પ્રજાપતિ સમાજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ મહિલા વિભાગ દ્વારા મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું। ભરૂચના અયોધ્યાનગર સ્થિત સંતોષી માતાના મંદિર હોલ ખાતે ભરૂચ જિલ્લા પ્રજાપતિ સમાજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ મહિલા વિભાગ દ્વારા ગૌરી વ્રત નિમિત્તે મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રજાપતિ સમાજની 70 બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો। સ્પર્ધામાં શ્રેષ્ઠ મહેંદી મૂકનાર બહેનોને આકર્ષક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા તથા ભાગ લેનાર તમામ બહેનોને પ્રોત્સાહક પુરસ્કાર આપવામાં આવ્યા। આ સ્પર્ધા યોજવા પાછળના મુખ્ય ઉદ્દેશ બહેનોમાં રહેલી કળાને આગળ લાવવાનો તેમજ બહેનોના સંગઠનથી સમાજની વિવિધ પ્રવૃત્તિઓમાં મહિલાઓની ભાગીદારીથી સમાજમાં ઉત્કૃષ્ટ કામગીરીથી વધુમાં વધુ વેગ આપવાનો છે। 1 થી 5 નંબરની વરણી કરવામાં આવી હતી તેમજ 70 બહેનોને સમાજમાંથી પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા અને અમારા મહિલા વિભાગના તમામ કાર્યકર્તા બહેનો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા। તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર। સાઈ કલ્યાણ પરિવાર તેમજ અંજલિ યોગા પરિવાર જાડેશ્વર ચંદ્ર દર્શન સોસાયટી મહિલા ગ્રુપ દ્વારા બાળકોને ગૌરી વ્રત નિમિત્તે ડ્રાય ફ્રૂટ સાથે મેકઅપ કિટ સહિતની ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાઈ કલ્યાણ પરિવાર તેમજ અંજલિ યોગા પરિવાર જાડેશ્વર ચંદ્ર દર્શન સોસાયટી મહિલા ગ્રુપ દ્વારા બાળકોને ગૌરી વ્રત નિમિત્તે ડ્રાય ફ્રૂટ સાથે મેકઅપ કિટ, ચણિયાચોળી તેમજ બાળકોને પેન્સિલ પાઉચ અને હળવો નાસ્તો આપવામાં આવ્યો હતો। આ પ્રસંગે ફળોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે યોગા પરિવારની મહિલાઓ દ્વારા કપડાનું વિતરણ કરાયું હતું। આશ્રમ શાળામાં દાહોદ વિસ્તારના બાળકો અભ્યાસ કરે છે। હાલ શાળામાં 150 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। આશ્રમ શાળા અટાલી પરિવાર દ્વારા અંજલિ યોગા પરિવાર ચંદ્ર દર્શન સોસાયટી જાડેશ્વરનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો।
સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા પીએમ શ્રી કૃષ્ણ આશ્રમ શાળા થવા ખાતે ગૌરી વ્રત નિમિત્તે કુંવારિકાઓને સૂકા મેવાનું વિતરણ કરાયું હતું. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના થવા ગામ ખાતે આવેલ શ્રી કૃષ્ણ આશ્રમ શાળાની વિદ્યાર્થીનીઓને સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચની બહેનો તથા અન્ય દાતાશ્રીઓના સહયોગથી ગૌરી વ્રત નિમિત્તે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ સૂકા મેવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે બીજા 100 જેટલા વિદ્યાર્થીઓને નાસ્તો તથા કપડાં આપી પ્રોત્સાહિત કરાયા હતા. આ કાર્યક્રમમાં અંદાજે 100 જેટલી કુંવારિકાઓને સૂકા મેવું, હાથ રૂમાલ, લિપસ્ટિક, પાવડર, નેલ પોલિશ, મહેંદીના કોન, હેરપિન, બક્કલ, કાસ્કાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક હેમાબેન પટેલ, પ્રકાશચંદ્ર પટેલ, ઉપપ્રમુખ શીલાબેન પટેલ, સેક્રેટરી સીમાબેન ચુડાસમા, પ્રોજેક્ટ ચેરમેન હંસાબેન પટેલ તેમજ મોટી સંખ્યામાં સંસ્કૃતિ ટ્રસ્ટના સદસ્યો તથા અન્ય દાતાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ હિપેટાઇટિસ દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા જેલ ખાતે પ્રિઝન ઇન્ટરવેન્શન પ્રોજેક્ટ અંતર્ગત હિપેટાઇટિસ અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં CTHO મેડિકલ ઓફિસર ડોક્ટર પૂનમ તાંબા, રાહુલભાઈ પરમાર તથા સંધ્યા મોરે દ્વારા જેલના તમામ બંદીવાનો તેમજ કર્મચારીઓને હિપેટાઇટિસ એટલે કે ઝેરી કમળા અંગે તેના કારણો, લક્ષણો, ફેલાવાના માર્ગો, બચાવના ઉપાયો, સમયસર નિદાન અને સારવાર અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેલ અધિક્ષક NP રાઠોડના નેતૃત્વ હેઠળ આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. દેશભરના ચારણ સમાજને એકતા અને સંગઠનના સૂત્રમાં બાંધવા માટે સતત કાર્યરત એવી અખિલ ભારતીય ચારણ ગઢવી મહાસભા દ્વારા ભરૂચ જિલ્લા પ્રમુખ તરીકે ખોડીદાન ચંદ્રસિંહજી ગઢવીની નિમણૂક કરવામાં આવી છે. આ વરણી અખિલ ભારતીય ચારણ ગઢવી મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ રિટાયર્ડ IAS CD દેવલ અને પ્રદેશ અધ્યક્ષ ઘનશ્યામસિંહ મોડના માર્ગદર્શન હેઠળ કરવામાં આવે છે. ખોડીદાન ચંદ્રસિંહજી શિક્ષણ અને સામાજિક ક્ષેત્રે સક્રિય રહ્યા છે. સમાજ પ્રત્યેની નિષ્ઠા અને કર્તવ્ય પરાયણતાને ધ્યાનમાં રાખીને આ મહત્વપૂર્ણ જવાબદારી તેઓને સોંપવામાં આવે છે. તેમની આ નિમણૂકથી ભરૂચ જિલ્લામાં મહાસભાની શૈક્ષણિક અને યુવા કાર્યકર્તાઓની પ્રવૃત્તિઓ વધુ વેગવંતી બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવે છે. ખોડીદાન ગઢવીની નિમણૂકના સમાચારથી સમગ્ર ભરૂચ જિલ્લાના ચારણ ગઢવી સમાજમાં ખૂબ જ આનંદ અને ઉત્સાહની લાગણી ફેલાઈ ગઈ છે અને સમાજના આગેવાનો દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર. નેત્રંગ તાલુકા પંચાયતની બિલોઠી બેઠકની પેટા ચૂંટણીનું આજે મતદાન. 30મી જુલાઈએ પરિણામ. ભાજપ, આપ અને કોંગ્રેસ વચ્ચે જંગ. ભરૂચના શ્રવણ ચોકડી બ્રિજ નીચે ગેરકાયદેસર પાર્કિંગ સામે પોલીસની લાલાંક. નિયમોનો ભંગ કરનાર તમામ વાહનો ડિટેન. આ વિસ્તારમાં પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરાવવાની આવશ્યકતા. ભરૂચ દહેજ માર્ગ ઉપર આવેલા આમદડા ગામ નજીક ડ્રીમ કોમ્પ્લેક્સના ગોડાઉન અને આઈસર કન્ટેનરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. LCB પોલીસે 75.54 લાખનો દારૂ અને કન્ટેનર તેમજ કાર મળી કુલ 90.85 લાખનો મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો. અન્ય 4 વોન્ટેડ. અંકલેશ્વરની નવજીવન હોમ સોસાયટીના ગેટ સામે કચરાના ઢગથી પરેશાની. ગડખોલ ગ્રામ પંચાયતને કચરો દૂર કરવા નિયમિત સફાઈ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માંગ. 62મી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપના મેડલ વિજેતા શૂટરોને ભરૂચ કલેક્ટર ડોક્ટર નવનાથ ગૌહાણી દ્વારા પ્રોત્સાહન. પરિવાર સાથે શૂટિંગ રેન્જની મુલાકાત લઈ એકેડમીની કામગીરી નિહાળી. વરસાદના વિરામ બાદ નેત્રંગ ડેડિયાપાડા રોડ પર ધાર્યા દૂધ જોવા પ્રવાસીઓ ઉમટ્યા. ભરૂચમાં રખડતા પશુઓ સામે નગરપાલિકાની લાલાંક. મુખ્ય માર્ગો પરથી 10થી વધુ પશુઓ પકડી પાંજરાપોળ મોકલાયા. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને નવી ઘટનાઓને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.